પાટણના જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલ 5000 વર્ષ પૌરાણિક સુપ્રસિદ્ધ લોહેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી વહેલી સવારના 5 વાગ્યાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શિવ ભક્તોએ ભગવાન શિવજીની બિલીપત્ર, દૂધ, દહીં અને પંચામૃતથી શિવજીનો અભિષેક સાથે રાત્રે 4 પ્રહારની પૂજા અને 125 દીવાની આરતીનું આયોજન કરાયું। પાટણ જિલ્લામાં આવેલ પાંડવો વખતનું અતિ પ્રાચીન લોહેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વને લઈ વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ભક્તજનોએ પાંડવોના સમયમાં 5 કુંડ જૂની વરખંડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે 5000 વર્ષ પૌરાણિક પાંડવો વખતનું પ્રાચીન મંદિર લોટેશ્વર ખાતે આવેલ છે। પાંડવો વખતના 5 કુંડમાં ભક્તોએ સ્નાન કરી લોહેશ્વર મહાદેવ મંદિરમાં આગી દર્શન લાભ લીધો હતો। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પ્રતિવર્ષની જેમ શિવાલયોમાં 125 દીવાની આરતી તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજ પ્રહરની આરતી પૂજામાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। ભક્તોનો ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા। આ લોટેશ્વર મહાદેવ લોટેશ્વર ગામથી પ્રખ્યાત છે, પણ મહાદેવજીનું નામ લોહેશ્વર છે, પણ પ્રખ્યાત લોટેશ્વરથી છે કે ક્યાં જવું તો લોટી મહાદેવ। આ જે શિવરાત્રી એટલે મહાશિવરાત્રી, એનો આખો દિવસ સવારથી હજારો માણસની અવર જવર ચાલુ છે। બપોરે 12 વાગે આરતી કરવામાં આવે છે। બિલીપત્ર પૂજા, દૂધ, અભિષેક, દહીંનો અભિષેક પણ કરવામાં આવે। આજે આ રાત્રે મહાપૂજાની આરતીઓ 4 થશે। સાંજે 9 વાગે, 12 વાગે, 3 વાગે અને 6 વાગે એમ કુલ 4 આરતીઓ કરવામાં આવે। શિવરાત્રિ બહુ મહત્ત્વનો દિવસ છે આજનો મહાદેવનો। એ માટે બધા લોકોને વિનંતી કે જેમ મને એમ આવું ધર્મસ્થાન પ્રાચીન છે, પ્રાચીન લોટેશ્વર મહાદેવ। કેટલા વર્ષો પૌરાણિક? આજે આ 5000 વર્ષ પૂર્વેનું શિવલિંગ છે। એ પાંડવ વનવાસ દરમિયાન આવેલા ત્યારે આ જગ્યા ઉપર શિવલિંગ હતું નહીં, તો પાંડવમાં ભીમ ભૂખાવડો થયો ત્યારે શિવલિંગ હતું નહીં એટલે લોટી ઊંધી વાળી અને મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ તમે પૂજા કરી દો, હું શિવલિંગ જોઈને આવ્યો। ત્યારે એને એમ કે ભાઈ તો આંખું વેચીને પૂજા કરવાના, ખબર પડશે નહીં। પણ પૂજા કર્યા પછી જમ્યા પછી ભીમે મસ્કરી કરી કે મોટા ભાઈ આવી ભગવાનને છેતરો છો કે મેં લોટી ઊંધી વાળી હતી કે તે આવું કર્યું, ખાવા માટે સાલા કપટ કર્યું। ત્યાં સ્થળ ઉપરથી આવ્યા ભીમે ગદા મારી અને મહીથી રોટી ફાટી નીકળી અને મહીથી લોહીની ધારાઈ હોય। ત્યારથી ધર્મરાજાએ નામ આપ્યું કે આ મહાદેવજીનું નામ લોહેશ્વર છે અને ગામનું નામ લોટેશ્વર છે, પણ તે લોટી ઊંધીવાળી ઉપરથી લોટેશ્વરથી પ્રખ્યાત રહેશે। શું નામ? લોટી મહાદેવ। મારું નામ શાંતિપુરી સુખરામગીરી ગોસ્વામી પૂજારી, લોટેશ્વર મંદિર।